સરસ મજાના પવિત્ર ચૈત્ર માસમાં સાધુ મહાત્માની કાંઈક યાત્રા છે, તો હું પણ દર્શન કરું, તમે પણ દર્શન કરો. સરસ મજાની યાત્રા ટ્રેક્ટરમાં નીકળી છે અને હમણાં થોડી વારમાં આપણે બધા એકઠા થઈ અને યાત્રામાં જોડાઈશું એવી મારી આશા અપેક્ષા છે. તો માતાજીનું મંદિરે બધા એકઠા થઈશું અને દર્શન કરીશું. જ્યાં માતાજી સરસ મજાના સાધુ મહાત્મા સાધ્વી બેનું. તો આથી રૂડું બીજો અવસર શું હોય, દેરડી ગામને આંગણે સરસ મજાના બાળકો માના ખોળામાં હસતા રમતા. હા, મહારાજ છે એ કંઈક સાણા લઈ અને એની કપો સરસ મજાની રથ ને ટ્રેક્ટર વડે નીકળ્યા હતા ને તો જો સરસ મજાનું ગોપી મંડળ ગોઠવાઈ ગયું છે અને આ સરસ મજાની બીજ છે અને અમારું બીજનું મંડળ છે. તો માતાજીને કહીએ, એ માતાજી આવા હાજા ને તાજા રાખજો ને અમારું મંડળ અમર રાખી દેજો. એમ ન હોય તો પાછળ બીજું બેનું દીકરીઓ જોડાઈ જાય એવી મારી આશા અપેક્ષા છે. માતાજી અમારું મંડળ અમર કરી દેજો અને હાજા તાજા રાખજો ને તમારા ગુણગાન કાયમ માટે ગાઈ એવી મારી આશા અપેક્ષા છે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ કરીને મારો વિડીયો હું પૂરો કરું છું. ફરી મળશું નવા બ્લોકમાં. ખવાય કેવું કામ છે બધા ફેરવે છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અમારું ગોપી મંડળ જાનબાઈ દેવડી, જિલ્લો અમરેલી, તાલુકો લાઠી, વાયા સાવણ. ગોપી મંડળ તપેલા લાવ્યા છે 1 લાખ રૂપિયાના ને ધુવાડા બંધના. તો બેનોને આ મંડળની અંદર જે બેલસ બહાર તપેલા દેવા ભાડે આવશે એનું ભાડું બેનોને બેલસ જમા કરાવવાનું રહેશે. તો અત્યારે પેલા તો બેઠો રાખો, 2 તપેલા આવી જાય બધો એમ આવી જશે. હા, તપેલા આવે છે. કેમ ન દેખતે કેવું છે અમે તમને જેમ કેમ કરી હાલો જાવે આપો હવે કોવેલ બાકી કોઈ આવો એન પહાવ નહીં આવે બસ ગોપી મંડળ છે એ ગંગાસાગર નો પ્રવાસન. અમારું ગોપી મંડળ કાંઈ દુબળું નથી. તો અમારી ભગવતી જે રસાવ્યું છે ગોપી મંડળ એમાં કાંઈ ઘટે નહીં. મારી ભગવતી ઘટવા ન દે અને માતાજીની મહેરબાનીથી અમારું ગોપી મંડળ નેવની આસપાસ છે. અને કોઈ એવો ગામમાં કાર્ય પ્રસંગ થતો હોય તો અમારી ગોપીઓને કાંઈ થોડી જાજી મદદ માગે તો ગોપી મંડળમાં માતાજી અપાવે અને હોય તો ભગવતી અપાવે તો મળે. પણ વાતમાં એમ છે કે આનું જે ભાડાનું બેલેન્સ છે એ મંડળમાં જમા કરવાનું રહેશે. ગામની બહાર જશે તો માતાજીના જે વાસણનું ભાડું થશે એમ આ ગોપી મંડળના તપેલાનું ભાડું થશે. પણ આ બેલેન્સ છે એ ગોપી મંડળમાં જમા કરાવવાનું રહેશે, ભાડે તો આપવાનું રહેશે. તો ગોપી મંડળ શું કહો છો તમે? સાચી વાત છે. તમને મંજૂર છે ને ભાડું? હા, મંડળને ભાડું લેવાનું રહેશે. અને આગળ કાંક બીજું કાંઈક રસાવાની ઈચ્છા છે ગોપી મંડળને તો કાંક બીજું વહાવી એમ આમાં વિકાસ થતો હોય ગોપી મંડળથી તો આ કામ સરસ કહેવાય. એમને આમ તો ગમ્યું. તો અત્યારે બસ આટલું ફરી મળશું બીજા બ્લોકમાં. ને માતાજી તમને બાપા જુગ જુગ જીવો જાજુ આપે મારી જાનબાઈ નેહડાવાળી. અને આવા નવા કાર્ય કામ કરતા રહેજો ગામની અંદર.